हेलो दोस्तों नमस्ते। આજના વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે। તો તમે જોઈ શકો છો મિત્રો, આજે બ્લાઉઝ આપણે છે ને ફ્રન્ટની બનાવવાના છે। તો કંઈક આ રીતના છે, જુઓ એનું માપ, એટલે કે પેટર્ન આ રીતના છે। પ્રિન્સેસ કટ બ્લાઉઝ બનાવવાના છે અને સ્લીવ છે ને ફુગ્ગીવાળી છે। સ્લીવનું અલગ ડ્રાફ્ટિંગ આવશે, પણ આગળનું ડ્રાફ્ટિંગ કેવી રીતના કરવાનું એ આપણે જોઈ લઈએ। પહેલાં તો શોલ્ડર છે ને, આપણે આયરો જે શોલ્ડર છે એ શોલ્ડર આપણે છે ને 2.5 ઇંચ રાખવાના છે। એટલે મેં લખ્યું છે આ નેક શેપ છે ને, આપણો આ વી શેપ છે, આ પહેલાં ડ્રો કરી લેવાનું। નેક ડીપ આપણું છે ને 6.5નું છે, તો 6.5નું છે તો આપણે ભાઈ પેલો એક ચાર્ટ જોવાનો રહે, તો ચાર્ટ પ્રમાણે આવી રીતના આવશે। તો એ ચાર્ટ છે ને, શોલ્ડર ચાર્ટ જોવો પડે, હું તમને દેખાડી દઉં। જુઓ અહીંયા શોલ્ડર ચાર્ટ છે આપણો, જે આ શોલ્ડર ચાર્ટ છે ને, તો ગળું આપણું કેટલું, જો આ પહેલાં નક્કી કરવાનું છે કે આપણે કેટલો શોલ્ડર છે। આમાંથી છે, આમાં પણ નથી આપણો શોલ્ડર આવતો, આમાં પણ નથી આવતો, હા આમાં આવે છે, જુઓ 2 ઇંચથી માંડીને 2.3 સુધીનો આમાં આપણો શોલ્ડર કોઈ બી આવે। મેં અઢી રાખ્યો છે એટલે આની અંદર આવશે। તો એટલે આ લાઈન નક્કી કરવાની આપણે, આઈડી લાઈન આવી જશે એમ, બરાબર છે। પછી એ જોવાનું કે આપણું ડીપ નેક કેટલું છે, કે ભાઈ તો આમાં ડીપ નેક જુઓ આપણું અહીંયા આવી ગયું, મારું 6.5નું છે ડીપ નેક। એટલે ડીપ નેક અહીં કહીને તો આ લાઈન અને આ લાઈન જ્યાં મળે તો આ 1 ઇંચનું આવ્યું, એટલે આપણે જે છે ને શોલ્ડર માઇનસ કરવાનો છે 1 ઇંચ, એટલે મેં અહીંયા લખી દીધું છે, બરાબર છે। એટલે આપણું આ બધું થઈ ગયું। ચાલો હવે ડ્રાફ્ટિંગ કેવી રીતના કરવી એ આપણે જોઈ લઈએ। તો જો તમે પાછલા વિડીયોમાં જોયું હશે કે ભાઈ આપણે આ ડ્રાફ્ટિંગ પાછળની બેગનું થઈ ગયું છે, તો હવે આપણે આગળનું ડ્રાફ્ટિંગ કરવાના છે। તો ચાલો હું તમને પેપર પલટાવી દઉં। તો આ મારું પેપર કમ્પ્લીટ થઈ ગયું છે। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। તો આપણે એક સ્ટ્રેટ લાઈન આપવાની છે અને એક ક્રોસ લાઈન આપવાની છે, અને પછી વિડીયો આપણે સ્ટાર્ટ કરી દઈએ। તો જો તમે આ રીતના આપી શકો છો। જો આ લાઈન આપી દીધી, તમને દેખાય છે, આ લાઈન દેખાય છે, અને અહીંયા પણ આપણે લાઈનને બરાબર સ્ટ્રેટ હોવી જોઈએ, વાંકી ચૂકી એવી નહીં હોવી જોઈએ, બરાબર। એ વસ્તુનું ધ્યાન આપવાનું। તો જુઓ અહીંયા પણ આ લાઈન આપી દીધી, જો તમને દેખાય છે આ રીતના મેં આપી છે, જુઓ લાઈન બરાબર છે, ડાર્ક કરી દીધી, એટલે એક આ લાઈન આપીને એક આ લાઈન। હવે આમાં શું કરવાનું છે શોલ્ડર આપણો 13.5, હા 13.5નો શોલ્ડર છે, જોઈ શકો છો। તો એનું શું કરવાનું, આપણે બેઠું જ લેવાનું છે। એમાં 13.5 છે, તો 13.5 રાખીને 13.5નું હાફ કરવાનું છે। તો હાફ કરીને આટલું થઈ ગયું, બરાબર છે। તો અહીંયા ગાડી મૂકી દેવાનું છે, જુઓ આ લાઈન કરીને થઈ ગયું, અને અહીંયા સ્ટ્રેટ લાઈન આપી દેવાની છે। તમે મેજરથી બી આપી શકો, અને અહીંયા પણ આ છે ઉતરતા જ ગળાનું છે, એટલે કે મોટા ગળાનું, ખુલ્લા ગળાનું ડીપ નેક છે। હવે અહીંયા શું કરવાનું, અહીં પણ ફિક્સમાં 2.5 ઇંચ આપણે રાખવાનું છે। તો અહીંયા સુધીનું, તો અહીંયા મૂકવાનું છે, જુઓ બરાબર છે। આ મૂકીને થઈ ગયું આ રીતના કરીને। તો હવે નેક માર્ક ને ડાઉન માર્કને બે ધ્યાનમાં રાખીને સ્ટ્રેટ લાઈન આપી દેવાની છે। આટલું કરીને થઈ ગયા પછી આપણે શું કરવાનું છે કે હવે આપણે આ ચેસ્ટ લાઈન બનાવવાની છે। તો ચેસ્ટ લાઈન કેવી રીતના બનાવવાની, શું ખબર પડે કે ભાઈ કેવી રીતના બનાવવાની, તો મેં અહીંયા લખ્યું છે ચેસ્ટ લાઈન। તો જો પહેલાં હું તમને ફોર્મ્યુલો પણ બતાવી દઉં। જો આ ફોર્મ્યુલો છે ડીપ નેકનો, આગળનો અલગ છે ને પાછળનો અલગ છે। તો આપણી 30.25ની છાતી છે, એટલે આપણું આ આવશે। તો તમે તમારું માપ પણ બદલી શકો છો, મારા માપની બદલે તમારે માપ લેવાનું છે। આમાં બધા જ ફોર્મ્યુલા આપેલા છે, એટલે તમારું માપ હોય તેમાં તે લેવાનું, ને તમારી જે લંબાઈ એ રીતના લેવાનું। તો આપણું આ આવ્યું છે ને, તો હવે આ આપણું આ ચેસ્ટ છે, તો અહીં 30.25ની ચેસ્ટ છે, તો અહીં 30.25 ડિવાઇડેડ 6 ઓછું 0.5 ઇંચ, બરાબર છે। તો હાફ ઇંચ કરવાનું, તો મેં કર્યું છે ઓલરેડી, જુઓ હું તમને એક વખત દેખાડી દઉં તો કેટલું હાફ ઇંચ આવે છે। તો જુઓ 30.25 ડિવાઇડેડ 6 ઓછું 0.5 ઇંચ। તો જુઓ
કેટલું આવ્યું અહીંયા તમે જોઈ શકો છો, દેખાય છે. એટલે આ આવશે તો આપણે કેટલું આવશે 4.5 ને 1 લાઈન. આ જે છે ને તો હાફ, આ બે વસ્તુને એક આપીશ તમને ચાર્ટ, તેમાં તમને ખ્યાલ આવશે કે એક લાઈન ક્યારે લેવાની ને એક ક્યારે નહીં. તો આ 4.5 ને 1 લાઈન આવે છે તો કાં મૂકવાની એ જોઈ લઈએ ચાલો. તો અહીંયા આપણે શું કરવાનું રહેશે તે તમે જુઓ. આ જ્યાં 1 ઇંચ ડાઉન ગયા છે આટલે ગાડી, તો આટલે તે શું કરવાનું છે આપણે એ જોઈ લઈએ. તો આપણે જુઓ 4.5 ને 1 લાઈન, જો મેં અહીંયા લખ્યું જ છે ઓલરેડી, માર્ક કરી લેવાનું. જો 4.5 અને 1 લાઈન, તો અહીં ગાડી બેઠી જ આપણે કરી દેવાનું છે. જુઓ આ કરીને થઈ જાય એટલે સ્ટ્રેટ લાઈન આપવાની છે. તો જોઈ શકો છો આપણે સ્ટ્રેટ લાઈન આપી દઈએ. આખી ઠેઠની આપે ને તો ચાલશે, કંઈ વાંધો નહીં, બરાબર. તો ચેસ્ટ લાઈન બની ગઈ છે. આપણે હવે શું કરવાનું, ચેસ્ટ લાઈનનું માર્ક કરવું હોય તો એ બી કરી શકો, શોલ્ડર ડાઉનવાળું કરવું હોય તો એ બી કરી શકો, પણ આપણે ચેસ્ટનું કરી દઈએ. તો ચેસ્ટના આપણે છે ને ચેસ્ટમાં આ વખતે જો 1 ઇંચ લૂઝિંગ કરી શકો, 2 ઇંચ કરી શકો, 3 ઇંચ અને 4 ઇંચ પણ કરી શકો, એટલા સુધી કરી શકાય આપણાથી. તો આપણે અત્યારે છે ને ફિટિંગમાં જ રાખવાના છે, એટલે આપણે 2 ઇંચ લૂઝિંગ કરવાના છે. તો જુઓ 30.25 છે ને, તો 31.25 અને 32.25, એટલે 2 ઇંચ મેં લૂઝિંગ કર્યું આગળના ફ્રન્ટ ભાગમાં, કેમ કે આગળનું ગળું આપણું એટલું બધું હોય નહીં. તો એના 4 માર્ક કરવાના. તો 8 ને 1 દોરો આવ્યો, તો 8 ને 1 દોરો અહીંયા મૂકવાનો આપણે, અને 1.5 ઇંચ એક્સ્ટ્રા દબાણ રાખવાનું છે. 1 નંબર આપી દઈએ ને આ તો એક્સ્ટ્રા દબાણ છે. આમાં અપર ચેસ્ટમાં બહુ ડિફરન્સ નથી, માઇનર જ છે એમ, એટલે એમાં કંઈ નહીં કરીએ ને તો એ ચાલશે, બરાબર છે. હવે શું કરવાનું છે, ચેસ્ટ લાઈન થઈ ગઈ એટલે આપણે અહીંયા તમારે શું કરવાનું, 1 ઇંચ મેં તમને પહેલાં જ કીધું હતું કે આપણે 1 ઇંચ રાખવાના છે. તો 1 ઇંચ અહીં ગાડી કેવી રીતના કાઢવું, તો આવી રીતના આપણે કાઢી લેવું. જુઓ થઈ ગયું. આ 1 ઇંચ કાઢીને પછી આપણે અહીં ચેક કરવાનું કે આપણું આ ડિસ્ટન્સ કેટલું આવે છે. તો મારું ડિસ્ટન્સ આવે છે 6.5 આવે છે. તો અહીં ગાડી શું કરવાનું છે, પહેલાં તો 6.5 મૂકી દેવાનું છે, પછી કેટલું અંદર જવાનું, એમ તો 1/2 ઇંચ જવાનું રહે. આમ અહીં જેટલું છે એનાથી 1/2 ઇંચ આપણે અંદર જવાનું છે. 6.5 છે તો 1/2 ઇંચ આપણે કેટલું આવશે, અહીંયા 5.25 આવશે. તો અહીં ગાડી મૂકીએ આપણે 5.25, એટલે અહીંથી 1/2 ઇંચનું અંતર હોવું જોઈએ. હવે શું કરવાનું છે, અહીંયાથી માંડીને અહીંયાથી લઈને અહીંયા સુધી આપણે સ્ટ્રેટ લાઈન આપી દેવાની છે, બરાબર. હવે સ્ટ્રેટ લાઈન આવીને થઈ ગયું, પછી અહીંયા ગાડી આપણે હું ક્રોસ માર્ક છે ને તે ક્રોસ માર્ક આપણો 0.1 છે, 75 છે ઓનલી. અને આ બેનું શું કરવાનું છે, તમારે હાફ કરવાનું છે. અને આ માર્કને અહીં ગાડી રાઉન્ડમાં આપણે આવી સ્કેલ જોવે, આપણે આવી સ્કેલથી જોઈ લઈએ કે ક્યાં સુધી આવે છે આપણું માપ. તો આવી રીતના આપણું માપ આવે છે. જો જ્યાં પણ સેટ થાય ને ત્યાં ગાડી જુઓ, અહીંયા સેટ, અચ્છા અહીંયા સેટ થાય છે. તો જ્યાં સેટ થાય ને આવી રીતના તમારે ડાર્ક કરી દેવાનું. જો કમ્પ્લીટ હોય ને ત્યારે ડાર્ક કરવાનું, બાકી તો લાઇટલી જ કરવાનું. ચલો આટલું કરીને થઈ ગયું છે. હવે આપણે બધા માર્ક કરવાના છે. તો અહીંનું માર્ક કરીને સેન્ટર લેવાનું છે, સેન્ટરથી ગળું, એપેક્સ અને લેન્થ એટલા માર્ક અહીં કરવાના છે. તો એ આપણે જોઈ લઈએ ચાલો. તો મારે શું કરવાનું છે, અહીંયાથી પહેલાં જોઈ લેવાનું કે આપણું અહીંયા છે, આને કરી દેવાનું છે આવી રીતના, અને અહીંયા લાઈન આપવાની છે, બરાબર. લાઈન આપીને થઈ જાય ને તો અહીંથી આપણે ગળું 6.5 આપવાનું છે. તો 6.5 આપી દઈએ, અને આપણે 8.5નું એપેક્સ ટુ એપેક્સ છે તો 1/2 ઇંચ નીચે કરીને આપવાનું છે. અને ફ્રન્ટ લેન્થ આપણી તો જુઓ આપણું 13.75 છે. 13.75 એટલે આપણે શું કરવાનું રહેશે,
1 ઇંચ એક્સ્ટ્રા કરવાનું છે, આટલું છે તો અહીંયા 0.15 આવશે, બરાબર છે. આપણું લંબાઈ આટલી છે, એમાં 1 ઇંચ વધારવાનું છે, તો 1 ઇંચ વધારી દીધું છે. અને એપેક્સ ટુ એપેક્સ અને નેકનું પણ થઈ ગયું છે, તો આને સ્ટ્રેટ લાઈન આપી દઈએ. તો સ્ટ્રેટ લાઈન આપવા માટે પહેલાં તો આ રીતના આને અડધી જ લાઈન કરવાની છે. આ લાઈન છે ને તો આખી કરવાની છે આટલે સુધી, કેમ કે અહીં સુધી ગળું આવશે. અને આ જે વેસ્ટ છે એ આપણે થોડી આગળ સુધી લઈ જવાની, આ રીતના જોઈ શકો છો. હું તમને આ કલરથી થોડુંક કરી બતાવું. જુઓ, આ આપણી લાઈન આવશે. આ એપેક્સ ટુ એપેક્સ છે, એપેક્સ લાઈન છે એટલે કે, અને આ વેસ્ટ લાઈન છે, બરાબર છે. અને આ ચેસ્ટ લાઈન છે, એટલે તમને દેખાય ને એટલા માટે, બરાબર છે. આટલું કરીને થઈ ગયું છે. હવે આપણે શું કરવાનું એ જોઈ લઈએ. હવે અહીંયા ધ્યાન આપીએ આ જગ્યા પર. હું થોડું આ બાજુથી લઈ લઉં પૂરતું, એટલે તમને અહીંયા એ કરતાં ફાવે. તો પહેલાં નેક બનાવી લઈએ, પછી બીજું પ્રોસેસ કરીએ. તો આમાં શું કરવાનું છે ખબર મિત્રો? આપણે 1/2 ઇંચ નીચે જવા દેવાનું છે, 1/2 ઇંચ. આ 1/2 ઇંચ અને આ 1/2 ઇંચ, આ મતલબ કે શોલ્ડર માઇનસ શોલ્ડર અને 1/2 ઇંચ, એને આપણે સ્ટ્રેટ લાઇનમાં કન્વર્ટ કરી લેવાનું છે. જો જેવું જાય એવું જવા દેવાનું, મતલબ અહીંયાથી 1/2 ઇંચ આપણું હોવું જરૂરી છે. જુઓ, એક્ઝેક્ટ છે, બરાબર છે. હવે અહીંયા શું આપણે નક્કી કરવાનું છે કે શોલ્ડર આપણો કેટલો છે? તો શોલ્ડર મારો છે ને 2.5 ઇંચનો છે. તો એમાં 1 ઇંચ જોશે, કેમ કે 1/2 અહીંયા સ્ટીચમાં જશે અને આ ગળામાં બી 1/2 ઇંચ જશે. તો આપણે 3.5 આવશે. 2.5 થયું ને તો 3.5નું આપણે થશે. એ 3.5 કેવી રીતના મૂકવાનું? તો ચાલો જોઈ લઈએ. પહેલાં આપણે 1/2 ઇંચ પર માર્ક કરી દેવાનું છે. જુઓ, તમે ડોટ વાળી લાઈન તમારે કરી દેવાની. 3.5 મૂક્યું ને તો અહીંયા 3.5 આવી રીતના મૂકવાનું તમારે, એટલે તમને ઇઝી અહીં ગાડી કમ્પ્લીટ આવે. હવે અહીંયા ચેક કરવાનું કે આપણું નેક બિલ્ટ કેટલું છે? તો 2.5 છે, 1 અને 25, 0.25 એટલે આટલું આવ્યું છે. હવે આમાં છે ને આપણે 1/2 ઇંચ કાં તો 0.5 ઇંચ વધારી શકીએ. તો હું 1/2 ઇંચ, 2.5 છે તો 3.5નું કરી નાખીએ છીએ. આપણે બહુ નથી જવા દેવું. હવે આ માર્ક અને આ માર્કને ધ્યાનમાં લઈને ક્રોસ લાઈન આપવાની છે. ક્રોસ થતી હોય તો ક્રોસને જે થતી હોય એ. હવે શું કરવાનું છે? આપણે વી લેપને કાપવાનું છે ને, તો અહીંથી શું કરવાનું? જો તમે અહીંનું બી આપી શકો, અહીંનું જ આપણે આપીએ, પેલું તો નીકળી જ જવાનું છે. તો આમાં છે ને આ રીતના તમારે લાઈન આપવાની. હવે આ અહીં આ પોઈન્ટ અને આ પોઈન્ટને તમે આ રીતના સ્ટ્રેટ કરી શકો. હવે શું કરવાનું છે કે આ બેને તમારે ડિવાઈડ કરવાનું, ડબલ કરવાનું. એનું જે આવે એ અહીંથી 1/2 ઇંચ, 0.5 ઇંચ, 1/2 ઇંચ, 3 લાઈન બી કરી શકો અને 25 બી કરી શકો, તમને કેટલું ફાવે. હવે આ લાઈન જે છે એ શું કરવાનું આપણે એ જોઈ લઈએ. તો એના માટે જુઓ, આપણી આવી સ્કેલ હોય ને એનાથી પણ થાય અને આવી રીતના પણ તમારે નેક થાય, પણ આ રીતના સારું થશે. આમાં મેચ કરવાનું, આનાથી થોડું નીચે જશે તો વાંધો નહીં. આ મેચિંગ થઈ જવું જોઈએ, અહીંયા મેચ થવું જોઈએ. તો થોડું લઈ લઈએ એટલે બહુ આપણું બહુ ઉતરતું ગળું નહીં થાય આમાં, કેમ કે સ્કેલ પ્રમાણે આ રીતના વી લેપને એક ગળું થઈ ગયું. તો હું આ કલરથી ડ્રો કરી દઉં. જોઈ શકો છો આ રીતના. અને અહીંયા જો થઈ ગયું ગળું. હવે આપણે એપેક્સનું કેટલું માપ હોવું જોઈએ? તો આપણું એપેક્સ ટુ એપેક્સનું માપ છે ને 10થી ગણવાનું એમ. એટલે કે તમારે આને 10થી ડિવાઈડ કરવાનું છે 10, બરાબર છે. એટલે કેટલું માપ આવશે? 3 ને 1 દોરાનું માપ આવશે. 3 ને આની વચ્ચે બી અડધું આવશે, એમ શું કહેવાય, 3 ને હાફ લાઈન. અને અહીં ગાડી છે ને હાફ લાઈન ઓછી કરી દેવાની, એટલે કે આટલું આવશે બસ. હાફ લાઈન તો નહીં જ ગણવી જોઈએ. પછી શું કરવાનું? 1/2 ઇંચ અહીંયા મેં ઓછું કર્યું, એમ સમજી ગયા તમે? તો પછી આ બે લાઈનને છે ને આવી રીતના ક્રોસ આપી દેવાનું. ઓકે, આટલું કરીને થઈ ગયું. હવે આપણે છે ને
પહેલાં આપણી જે કમર છે ને તેના 4 ભાગ કરીએ, પછી શું કરવાનું છે ને તે જોઈ લઈએ. કમર છે ને મારી 25.5 છે, તો એના 4 ભાગ કરવાના. જો આવી રીતના હું 4 ભાગ કરાવું છું તમારી પાસે. જો 6.5 એક દોરો ઓછો, એટલે 6.5 ઇંચમાં એક લાઈન ઓછી. જુઓ આટલું કરીને થઈ ગયું, આપણી કમર થઈ ગઈ. હવે આપણે દાંત કેટલા ઇંચનો લેવાના તે જોઈ લઈએ. આપણો દાંત લેવાના, આમાં આપણી છાતી જોવાની. જુઓ 26.26થી માંડીને 26.26થી 29 હોય, 26.26થી 29 હોય તો 1.75નો દાંત લેવાનો છે. 29.29થી 32 હોય તો આપણે 2.75 લેવાનું છે. તો મારો તો આ લાઇનમાં આવશે. જુઓ 30 છે ને, તો મારું આ લાઇનમાં આવશે, એટલે મારું આટલું. પછી તમે તમારું જોઈ લેવાનું, આટલું પણ આવી શકે. જુઓ આમાં તમારે જોવાનું 32.25થી ક્યાં સુધી છે, તેમાં વચ્ચેમાં જેટલા માપ આવતા એ પ્રમાણે અહીંયા પણ તમારે એવું કરવાનું છે. તમારે 35 હોય, 35, 36, 37, 38, 39 ને 40 સુધી હોય તો આટલો દાંત આવશે એમ. તે પછી 25.25થી 45 સુધી આટલો આવશે, અને તે પછી હોય તો આટલો આવશે એમ. તો અત્યારે તો મારો આટલો છે, તો આપણે આટલો જોઈ લઈએ. ચાલો હવે આટલું કર્યું પછી શું કરવાનું છે, આપણે 2.75 ને અહીં મૂક્યું ને એ જ. આ તો આપણો દાંત થઈ ગયો. પણ આ જે માપ લીધું ને આવી ત્યાંથી આ જે દાંત લીધો ને એ જ દાંત અહીંયાથી અહીંયા કાઢવાનો આપણે એમ. 2.75 ને પ્લસ 1.5 ઇંચ, બરાબર છે? સમજાયું? જુઓ મેં શું કર્યું, આપણી કમરનો ચોથો ભાગ લીધો. ચોથો ભાગ લીધા પછી અહીંયા શું કે 2.75 આપણે અલગથી લેવાનું છે, અને 1.5 ઇંચ એક એક્સ્ટ્રા અલગથી લેવાનું છે. આ દબાણમાં જાય, અને આ જે માપ લીધું એ આપણે દાંતમાં જતું રહેશે, બરાબર છે? તો આવી રીતના આવશે. એ અહીંયા આવતું છે, તો આ રીતના દાંત લેવાનો છે. જો બહુ ઇઝી રીતના સમજાવું છું. હવે આના શું અલગ અલગ ભાગ કરવાના છે તે જોઈ લઈએ, ભાગ કેવી રીતના કરવા. તો જો શું કરવાનું ખબર, આમ કરીને મિડલ લઈ લેવાનું છે. આનું મિડલ લેવાનું છે, આ બેનું પણ મિડલ લેવાનું છે, આ બેનું પણ મિડલ લેવાનું છે, બરાબર? તો મિડલ કરીને આમ કરવાનું છે, અને આ બેનું મિડલ પણ આવી રીતના કરવાનું છે. ઓકે, તો હવે આ જે મિડલ છે તે શું કરવાનું, ક્રોસ લાઇનને મિલાવીને 1/2 ઇંચ, આ પણ ક્રોસ લાઇનને મિલાવવાની આવી રીતના, અને 1/2 ઇંચ. હવે આ તમે છે ને આનાથી નહીં કરશો ને તો એ ચાલશે, ડાયરેક્ટ આનાથી કરી દેવાનું. એટલે બહુ બધી ઘરે લાઇન નહીં ડ્રો કરવી પડે. એકાદ લાઇન એમ તેમ થાય ને તો કંઈ પ્રોબ્લેમ છે નહીં. અહીંયા સુધી લેવાની, અને આને જ એમ ફેરવી દેવાની. બહુ ઇઝી છે. અને આ જે પોઈન્ટ છે તેને ધ્યાનમાં થોડું લઈને આ રીતના કંઈ કરશું ને તો આ કમ્પ્લીટ થઈ જવું. જો ઇઝી થઈ ગયું એમ. હવે શું કરવાનું છે કે આ લાઇન અને આ લાઇનને આપણે બે સરખી હોવી જરૂરી છે, નહીં તો આપણું શું કહેવાય, બ્લાઉઝ બરાબર થાય નહીં પછી. તો જુઓ 6 ઇંચ આવ્યું ને, તો હવે 6 ઇંચ તમારે અહીંયાથી આ રીતના તમે માપવાનું કે 6 ઇંચનું દાંત છે તે ક્યાં સુધી આવશે. તો અહીંયા સુધી આવ્યું, ચાલો અહીંયા સુધી. પછી જોઈ લેવાનું કે કેટલું ઇંચ વધ્યું. તો 1/2 ઇંચ, 1/2 ઇંચ વધ્યું નહીં તો અહીં ડબલ કરવાનું એમ. હવે 1/2 છે ને તો 1 ઇંચ કરવાનું, તો અહીંયા આપણે 1 ઇંચ વધારી દઈએ, બરાબર છે? અહીં ગાડી. અને અહીં કેટલું કરવાનું કે 1/2 ઇંચ છે એનું અડધું કરવાનું, તો આટલું આવશે 0.25 આવશે એમ, આટલું આવશે. તો અહીંયા હવે આપણે શું કરવાનું છે કે આપણું આ બધું ડ્રાફ્ટિંગ થઈ ગયું છે. આ બેને પણ આપણે મિલાવી લીધી. તો મેં કેવી રીતના કર્યું તે એક વખત પાછા ચેક કરી લે કે ભાઈ 6 ઇંચ છે ને, તો અહીંયાથી પણ આપણું 6 ઇંચ હોવું જરૂરી છે. આ રીતના કરીને કરીશું તો આ કમ્પ્લીટ અહીં 6 ઇંચ આવ્યું, તો 1/2 એનું ડબલ અહીં કર્યું. હવે 1 નંબર આપેલો છે ને, તો અહીંયાથી આ રીતના આપી દેવાનું છે. જુઓ આ કરીને થઈ ગયું ને. હવે શું કરે, આ પોઈન્ટથી આ પોઈન્ટ જ્યાં આપણે ઉપર ચડ્યા ત્યાં સુધી આપી દેવાનું છે આ રીતના, બરાબર છે? અને 1.5 ઇંચ 1.5 ઇંચનું એક્સ્ટ્રા જે દબાણ છે એ આપણે આ રીતના લઈ લેવાનું છે, બરાબર છે? હવે મારે અપર ચેસ્ટ ને એમાં કંઈ ડિફરન્સ બહુ છે નહીં, એટલે હું અહીં ગાડી ફક્ત શેપ જ આપવાનો છું. મૂંઢાઓ હું દાંત નથી આપવાનો. ફક્ત આપણે
આ રીતના કરી લેવાનું છે બસ, બીજું કંઈ કરવાનું નથી આની અંદર, કેમ કે અપર ચેસ્ટમાં મારો ફક્ત 25 જ છે, એટલે કે આટલો જ છે. એનો ડિફરન્સ કરવા જામ તો બી આટલું આવશે. આટલામાંના 4 ભાગ કરું ને તો કેટલું આવશે, મતલબ કે 2 ભાગા અને બીજા 2 ભાગમાંથી કેટલું, આટલી અડધી લાઈન બી નહીં થવાની. એટલે મારો ડિફરન્સ કંઈ છે નહીં એવું હું માની લેમ છું. તો આટલું કરીને થઈ ગયું. હવે આપણે શું કારણ કે આ બેને મેચ કરવાનું, તો કેવી રીતના કરવાનું મેચ, તો ચાલો જોઈ લઈએ આપણે. જો મારી પાસે આ ડ્રોઈંગ કરેલું જ હતું બ્લાઉઝને, એનું કટ કરવાનું બાકી છે. તો એમાં આપણે આ ચેક કરવાની, આપણી જે આ લાઈન ખરીને એ 2 ચેક કરવાની કેટલું આવશે. તો 8.25 આવે છે. તો અહીંયા આપણું આ લાઈન 8.25ની હોવી જોઈએ. જો આમાં 8.25ની લાઈન આપણી એક્ઝેક્ટ જ છે, નથી વટ કે નથી ઘટ આવે, એટલે અહીંયા કોઈ દાટ આવશે નહીં આપણો. ફક્ત આપણે અહીંયા ગાડી સેટ કરવાનું છે. શું સેટ કરવાનું છે કે ભાઈ 90 ડિગ્રીવાળું જોઈ લેવાનું. આ રીતના આ લાઈન કમ્પ્લીટ આમ મળે ને તો એ કરીને આને આ રીતના કરી દેવાનું છે બસ. અને આ ચેસ્ટ લાઈનને એક વખત ચેક કરી લેવાની, આ લાઈન પ્રમાણે આપણી સેટ થતી છે કે નહીં એ પ્રમાણે સેટ કરી લેવાની. અહીંથી આ સેટ થઈ જ જતી છે, એટલે આપણે કંઈ છે નથી, આ લાઈન સેટ થઈ ગઈ. હવે ફક્ત આપણું આને કટિંગ કરીશું એટલે આખું આપણું આ બ્લાઉઝ તમને કમ્પ્લીટ થઈ જશે અને દેખાશે આ બ્લાઉઝ, બરાબર છે. તો હવે આનું કટિંગ કરીશ અને બીજો બ્લાઉઝ છે એની સ્લીવ કટિંગ કરી પછી આપણે ડ્રાફ્ટિંગ કરીશું. તો આ તમને આટલી આ ડ્રાફ્ટિંગ કેવું લાગ્યું, ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જે લોકો શીખતા એ લોકોને મોકલજો તો તે લોકોને પણ ખ્યાલ આવી જાય કે આ કેવી રીતના બનાય, મતલબ શું કહેવાય બ્લાઉઝ બનાવાય એમ, બરાબર. તો શેર કરી દેજો. તો આવું જ કોઈક આયરું છે ને આપણે ડે, હું અહીં થોડું લખીને બતાવું. આપણું આ ડે છે ને ડે 20 છે, એટલે જો ગુજરાતીમાં પણ લખી દે મેં, તો મારે એવું થાય. અને આ ફ્રન્ટ ભાગ છે આપણો, ફ્રન્ટ અહીંયા આવશે, ફ્રન્ટ છે આપણો. તો એ રીતના છે. આ જો સરસ મજાનું થઈ ગયું, મને તો બહુ ગમ્યું. અને આ છે આગળનું અને પેલું છે પાછળનું. હવે મારે છે ને કટિંગ નથી કરવું અત્યારે, એટલે બીજું વિડીયો બનાવટીમાં હું કટિંગ કરવાનો છું અને પછી સ્લીવ કરવાનું છે. એકમાં જ પછી કરીશ તો વિડીયો બહુ લાંબુ થઈ જાય અને વિડીયો લાંબુ કોઈ જોવે નહીં એટલા માટે. બાકી જો આ તમને ગમ્યું, આ ગમ્યું હોય તો કહેજો, ને કરવાનું ગમ્યું હોય તો આમાં શું શું કર્યું મેં કહેજો. ચાલો બાય બાય.